મિત્રો, પ્રેમ, વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ. એક આધ્યાત્મિક રચના. એવું કહે છે કે કણકણમાં ભગવાન. જ્યારે વર્તમાનમાં ઉપસ્થિત હો ત્યારે હું જરૂર કહીશ કે ક્ષણ ક્ષણમાં ભગવાન તો ક્ષણ ક્ષણમાં વસે છે. જો તમે ક્ષણ ક્ષણમાં વસતા થઈ જાઓ તો તમને કણ કણમાં ભગવાન દેખાય. સત્ય, પ્રેમ, આનંદની અવસ્થામાં તમે વાસુદેવ સર્વમ ભાવમાં રહી શકો. અને પછી હું, તું, આ, તે અલગ અલગ ન દેખાતા બધામાં એક જ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણનું દર્શન થાય. હું કૃષ્ણ ભક્ત છું એટલે કૃષ્ણની વાતો કરું છું. રામ ભક્તને રામ દેખાય, રહીમ ભક્તને રહીમ દેખાય, શિવ ભક્તને શિવજી દેખાય. ઈશ્વર અંતે તો એક છે. નામ રૂપે જે જેને ભજે એને પામે છે. ભગવાન કૃષ્ણએ પણ એવું કહ્યું છે ગીતામાં કે જે જેને ભજે છે એને પામે છે. તો હું કૃષ્ણને ભજું છું તો હું કૃષ્ણને પામું. રજૂ કરું છું રચના. ઈશ્વર દિશે કણ કણમાં, ઈશ્વર દિશે કણ કણમાં, રહેવું પડે ક્ષણ ક્ષણમાં. ઈશ્વર દિશે કણ કણમાં, રહેવું પડે ક્ષણ ક્ષણમાં. તો શરૂઆતમાં જે કહ્યું એ જ વાત પ્રથમ પંક્તિમાં છે. ઈશ્વર દિશે કણ કણમાં, રહેવું પડે ક્ષણ ક્ષણમાં. ઈશ્વર દિશે કણ કણમાં, રહેવું પડે ક્ષણ ક્ષણમાં. વાત જેટલી ગાઈએ છીએ એટલી સરળ નથી. ઘણા વર્ષોની ને ઘણા જન્મોની સાધના પછી આવી સ્થિતિ, આવી અવસ્થા નિર્માણ થતી હોય છે. અદકાયતનો સંઘર્ષ આ, અદકાયતનો સંઘર્ષ આ, નિરર્થક પણ બણમાં. અદકાયતનો સંઘર્ષ આ, નિરર્થક પણ બણમાં. તો અનાવશ્યક વાતચીત, બિનજરૂરી વાતચીત, ગપશપમાં સમય વ્યતીત કરવાથી ઈશ્વર પ્રાપ્ત થતો નથી. એના માટે તમારે અદકા યત્નો કરવા પડે છે. તમારે વેદનાનું રૂપાંતરણ કરવું પડે છે. તમારે નકારાત્મકતાની અભિવ્યક્તિને રોકવી પડે છે. ઈશ્વર દિશે કણ કણમાં, રહેવું પડે ક્ષણ ક્ષણમાં. ઈશ્વર દિશે કણ કણમાં. પ્રાણ પ્રશ્ન છે વર્તમાનનો, પ્રાણ પ્રશ્ન છે વર્તમાનનો, ભૂત ભાવીને ખણબણમાં. પ્રાણ પ્રશ્ન છે વર્તમાનનો, ભૂત ભાવીને ખણબણમાં. આપણે
સતત વર્તમાનમાં ઉપસ્થિત રહેવું જોઈએ. આપણી પાસે જે સમય છે એ વર્તમાન જ છે, એ આ જ છે અને અત્યારની રળિયામણી અવઘડી છે. ભૂત ને ભાવિમાં ખપ પૂરતી આવજા કરવી જોઈએ અને તરત જ વર્તમાનમાં પાછું આવી જવું જોઈએ. તો પ્રાણ પ્રશ્ન છે વર્તમાનનો, ભૂત ભાવીને ખણબણમાં, ઈશ્વર દિશે કણ કણમાં, રહેવું પડે ક્ષણ ક્ષણમાં. આના માટે તમારે વિચારોથી મુક્ત થવું પડે, તમારી ભાવ સ્થિતિને ઉપર લઈ જવું પડે. તો આગળની પંક્તિમાં એના સંદર્ભે લખ્યું છે, ભાવ ભર્યો ને ભાદર્યો રહે, ભાવ ભર્યો ને ભાદર્યો રહે, વિચારોને તું જણબણમાં. ભાવ ભર્યો ને ભાવે ભર્યો ને ભાદર્યો રહે, વિચારોને તું જણબણમાં, ઈશ્વર દિશે કણ કણમાં, રહેવું પડે ક્ષણ ક્ષણમાં. તો ઉચ્ચતર વિચાર અને ઉચ્ચતર ભાવ કેન્દ્રની આ વાત છે. સામાન્ય માણસની સમજની બહારની વસ્તુ છે. મનુષ્ય સાધનાના પથ ઉપર જ્યારે સીડીને ઓળંગી અને રસ્તા ઉપર આવી જાય છે ત્યારે એનામાં સમજ અને સત્સદ વિવેક આવે છે, જેથી એનામાં જ્ઞાન કરતાં પ્રજ્ઞાન વધારે વિકસિત થાય છે અને જ્ઞાન અને હસ્તી બંનેનો સમાંતર વિકાસ થવાથી આ સ્થિતિ નિર્માણ થાય. ભાવ ભર્યો ને ભાદર્યો રહે, ભાવે ભર્યો ને ભાદર્યો રહે, વિચારોને તું જણબણમાં, ઈશ્વર દિશે કણ કણમાં, રહેવું પડે ક્ષણ ક્ષણમાં. અને છેલ્લે ભગવાન કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે સમત્વમ યોગ ઉચ્યતે. તો સમતા એ જ યોગ છે. તો આપણે આપણી અહંતા મમતાનો ત્યાગ કરી અને સમત્વ યોગમાં સ્થિત થઈ જવું જોઈએ અને ત્યાર પછી વાસુદેવ સર્વમની અવસ્થા પ્રાપ્ત થાય. સમત્વમ યોગ ઉચ્યતે અને સમત્વમ યોગ ઉચ્યતે અને ઈશ્વર દિશે કણ કણમાં. સમત્વમ યોગ ઉચ્યતે અને ઈશ્વર દિશે કણ કણમાં, ઈશ્વર દિશે કણ કણમાં, રહેવું પડે ક્ષણ ક્ષણમાં, રહેવું પડે ક્ષણ ક્ષણમાં, મૂકી દે તું પણ બણમાં. પ્રેમ વંદન. જય શ્રી કૃષ્ણ. વાસુદેવ સર્વમ કૃષ્ણાત પરમ કિમપી તત્વમહમ ન જાને. ઈશ્વર પરમઃ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિર આદિર ગોવિંદ સર્વ કારણ કારણમ.